ખાતેની બ્લડ બેંકની ગંભીર બેદરકારી છતી થઈ છે। 2 મહિલા દર્દીના બ્લડ રિપોર્ટ જ બદલી નાખવામાં આવ્યા। 18 વર્ષીય યુવતી કમળાની સારવાર માટે સિવિલમાં આવી હતી। કમળાની સારવાર માટે આવેલી યુવતીના રિપોર્ટમાં કેન્સર હોવાનું દર્શાવવામાં આવ્યું। રિપોર્ટ જોઈ યુવતીને અમદાવાદ ખસેડવાની પણ તૈયારી કરાઈ। યુવતીને અન્ય મહિલાનો કેન્સરનો રિપોર્ટ અપાયો હોવાની જાણ થઈ હતી। બેદરકારી બદલ સંચાલકોએ પરિવારની માફી પણ માંગી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમસિંહ જોડાયા છે। જે પરાક્રમસિંહ, આ બ્લડ બેંકની ગંભીર બેદરકારી છતી થઈ છે, કોઈ પગલાં લેવાયા છે ખરી? ચોક્કસ હજી સુધી કોઈ પગલાં લેવાયા નથી, પરંતુ આ ઘોર બેદરકારી કહી શકાય બ્લડ બેંકની। અને આ મામલે સિવિલના અધિકારીઓ હજી સુધી કંઈ બોલવા માટે તૈયાર નથી। તેમનો સંપર્ક પણ કરવામાં આવ્યો છે। કમળાની સારવાર માટે આવેલી જે યુવતી છે, 18 વર્ષની યુવતી છે, તેમને બ્લડ કેન્સરનો અન્ય 40 વર્ષની જે મહિલા છે તેનો રિપોર્ટ આપી દેવામાં આવ્યો। થોડીવાર માટે જે યુવતી છે તેમના પરિવારજનો છે તેમને આબ તૂટી પડ્યું અને રડવા પણ માંડ્યા હતા અને સાથે સાથે પરિવારજનો ખૂબ જ ચિંતાતુર બન્યા હતા। તાત્કાલિક બ્લડ કેન્સરનો રિપોર્ટ આપતાની સાથે જ અમદાવાદ યુવતીને ખસેડવાની તૈયારીઓ દર્શાવવામાં આવી। બાદમાં ખબર પડી હતી કે આ 40 વર્ષની જે મહિલા દાખલ હતી તેનો રિપોર્ટ આ યુવતીને આપી દેવામાં આવ્યો છે। આ ઘોર બેદરકારી કહી શકાય। જેમની પણ બેદરકારી છે તેમની સામે સિવિલ હોસ્પિટલના જે સત્તાધીશો છે તેમના દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ અને જવાબ માંગી, ખુલાસો માંગી અને જે કોઈ જોગવાઈ હોય, નિયમ મુજબ જે કોઈ પગલાં લેવાની જોગવાઈ હોય તે પ્રમાણે કાર્યવાહી કરવાની જરૂરિયાત છે। જી પરાક્રમસિંહ, માહિતી બદલ આભાર।